આજની મારી વાર્તાનું શીર્ષક છે પારિવારિક સંબંધો અને જીવનના વળાંક. મુંબઈના પશ્ચિમ પરાના હાર્દસમા ગીચ શ્રીમંત અને ધમધમતા વિલે પાર્લે વિસ્તારમાં એક સુંદર અને સંસ્કારી પરિવાર રહે છે. ડોક્ટર અનુપ એક નિષ્ઠાવાન હોમિયોપેથી ડોક્ટર છે, જેઓ દર્દીઓની શારીરિક જ નહીં પણ માનસિક વેદનાને પણ સમજીને સાજા કરવા માટે જાણીતા છે. જ્યારે તેમના ધર્મપત્ની સુરભી એક પ્રતિષ્ઠિત કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર છે, જે પોતાના વિષયને જીવનના વ્યવહારુ ઉદાહરણો સાથે જોડીને વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિદ્યાર્થીઓમાં બેસ્ટ પ્રોફેસર તરીકે જાણીતા છે. આ દંપતીનું જીવન અત્યંત સંતુલિત, સુખી અને શાંતિપૂર્ણ હતું. તેમને બે ગુણવાન દીકરીઓ છે, જેમને તેમણે ખૂબ જ પ્રેમથી ઉછેરીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. મોટી દીકરી પોતાની બુદ્ધિ અને મહેનતથી ENT સર્જન બની છે અને હાલમાં બેંગ્લોર ખાતે સ્થાયી છે, જ્યારે નાની દીકરી IT એન્જિનિયર તરીકે સેન ફ્રાન્સિસ્કો USAમાં એક મોટી કંપનીમાં કાર્યરત છે. બંને દીકરીઓ પોતપોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને તેમના સુખી સંસારમાં પરણેલી છે. સમયનું ચક્ર એવું ફર્યું કે બંને દીકરીઓના જીવનમાં એક જ સમયગાળા દરમિયાન માતૃત્વનું સૌભાગ્ય આવવાનું હતું. કુદરતનો સંજોગ એવો રચાયો કે બંને દીકરીઓની સુવાવડ કે ડિલિવરીની તારીખો વચ્ચે માત્ર 2 મહિનાનો જ ગાળો હતો. સમય વીતતો ગયો અને કુદરતના આશીર્વાદથી મોટી દીકરીને ત્યાં પવિત્ર આંગણે દીકરીનો જન્મ થયો, તો બીજી તરફ સેન ફ્રાન્સિસ્કોમાં નાની દીકરીને ત્યાં દીકરો અવતર્યો. એક સાથે ઘરમાં બે નવા અતિથિઓના આગમનથી આનંદનું મોજું ફરી વળ્યું. પરંતુ આ ખુશીની સાથે જ એક મોટો વ્યવહારુ અને ભાવનાત્મક પ્રશ્ન પણ ઊભો થયો. નવજાત બાળકની સંભાળ અને માતાની દેખભાળ માટે કોણે ક્યાં જવું? સેન ફ્રાન્સિસ્કોમાં બેઠેલી નાની દીકરીએ હર્ષભેર પોતાના મમ્મી પપ્પા બંનેને અમેરિકા બોલાવવાનો નિર્ણય લીધો. તે ઈચ્છતી હતી કે તેના બાળકના જન્મના આ સુંદર સમયમાં માતા પિતા બંને તેની સાથે રહેવાનું નક્કી કરે. બીજી તરફ બેંગ્લોરમાં રહેતી મોટી દીકરી પણ પોતાની સુવાવડ અને બાળકની સંભાળ માટે પપ્પા અને મમ્મીને બેંગ્લોર આવવા માટે આગ્રહ કરી રહી હતી. અનુપ અને સુરભી વચ્ચેની મનોમન ભરેલી ચર્ચા. સુરભી અને અનુપ વચ્ચેની મનોમંથન ભરેલી ચર્ચા. જ્યારે બંને દીકરીઓ તરફથી આ આમંત્રણો આવ્યા, ત્યારે ડોક્ટર અનુપ અને સુરભી વચ્ચે ગહન ચર્ચા થઈ. એક તરફ પતિ પત્નીનો અતૂટ સાથ હતો, જેઓ લગ્ન જીવનના લાંબા વર્ષોથી ક્યારેય લાંબા સમય માટે એકબીજાથી અલગ થયા નહોતા. 55 વર્ષની વય વટાવી ગયા પછીના પડાવ પર જ્યારે બંનેને એકબીજાની સાથ અને સહકારની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે બંને દીકરીઓની એકસાથે આવેલી જવાબદારીઓએ તેમને મૂંઝવણમાં મૂકી દીધા. જો બંને જણા એક જગ્યાએ અમેરિકા કે બેંગ્લોર જાય, તો બીજી દીકરીની જવાબદારી અને તેની અપેક્ષાઓ અધૂરી રહે તેમ હતી. જો બંને વહેંચાઈને અલગ અલગ જગ્યાએ જાય, તો 55ની ઉંમરે લગ્ન જીવનમાં લગભગ 9 મહિના માટે એકબીજાથી ભૌતિક રીતે દૂર રહેવું પડે તેમ હતું. આ ચર્ચા દરમિયાન પત્ની સુરભીનું અર્થશાસ્ત્રનું મગજ અને એક માતાનું હૃદય બંને સક્રિય થયા. તેમણે ગણતરી માંડી કે બંને દીકરીઓને આ નાજુક તબક્કે માતા પિતાના ટેકાની સખત જરૂર છે. એક દીકરી 7 સમંદર પાર વિદેશમાં છે, જ્યાં તેની દેખભાળ
રાખનાર સાસરિયા કે પોતાના સ્વજનો મર્યાદિત છે, જ્યારે બીજી દીકરી દેશમાં જ બેંગ્લોર ખાતે છે. એક અનોખો અને વ્યવહારુ નિર્ણય. આ લાંબા મનોમંથન અને ચર્ચા પછી અનુપ અને સુરભીએ એક કઠિન પરંતુ અત્યંત વ્યવહારુ નિર્ણય લીધો. સુરભી સેન ફ્રાન્સિસ્કો ખાતે નાની દીકરી અને તેના નવજાત પુત્રની સંભાળ માટે રવાના થયા. કારણ કે વિદેશની ધરતી પર એક યુવતી માટે બાળકને શરૂઆતમાં સંભાળવું અને ઘર ચલાવવું વધુ પડકારજનક બને છે. ડોક્ટર અનુપ પોતાની લાડલી દીકરી પાસે બેંગ્લોર ગયા, જ્યાં તેમણે એક પિતા અને એક ડોક્ટર તરીકે દીકરીની નર્સિંગ અને બાળકની સાર સંભાળમાં પૂરો સાથ આપ્યો. આ રીતે લગ્ન જીવનના દસકાઓ વીતી ગયા પછી અનુપ અને સુરભી બંને પોતપોતાની દીકરીઓના બાળકોના ઉછેર અને તેમની પડખે ઊભા રહેવા માટે લગભગ 9 મહિનાના લાંબા સમયગાળા માટે એકબીજાથી અલગ રહ્યા. વાચકો સમક્ષ એક ખુલ્લો પ્રશ્ન: શું આ નિર્ણય યોગ્ય હતો? આજે જ્યારે આપણે આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે 55 વર્ષની ઉંમર પછી, જ્યારે જીવનના ઉત્તરાર્ધમાં પતિ પત્નીએ સાથે શાંતિથી સમય વિતાવવાનો હોય, ત્યારે સંતાનોની જવાબદારી ખાતર આ પ્રકારે 9 મહિના માટે અલગ રહેવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? એક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આ માતા પિતાની મહાનતા અને તેમનો દીકરીઓ પ્રત્યેનો અસીમ પ્રેમ દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિમાં સંતાનોની ખુશી અને જરૂરિયાત સમયે મા બાપ પોતાના સુખનો ત્યાગ કરીને પણ હાજર રહે છે. બંને દીકરીઓને આ મુશ્કેલ સમયમાં મા બાપનો જે સહારો મળ્યો તે અમૂલ્ય હતો. બીજા દ્રષ્ટિકોણથી વિચારીએ તો 55 કે તેથી વધુ વયે જીવનસાથીઓનો સાથ સૌથી મોટી માનસિક તાકાત બનતો હોય છે. આવા સમયે લાંબા સમય સુધી અલગ રહેવાથી એકલતા, સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ અને પારિવારિક અંતર વધી શકે છે. શું આનાથી કોઈ બીજો રસ્તો ન નીકળી શકે? આ સવાલનો કોઈ એક જ સાચો જવાબ નથી. દરેક પરિવારની પરિસ્થિતિ અને મૂલ્યો અલગ હોય છે. આથી ડોક્ટર અનુપ અને સુરભીએ લીધેલો આ નિર્ણય તદ્દન સાચો છે કે પછી તેને કોઈ અલગ દ્રષ્ટિકોણથી વિચારી શકાયું હોત? આ ગહન વિચારણા અને નિર્ણયનું મૂલ્યાંકન હું આ વાચક વર્ગ પર જ છોડું છું. મિત્રો, આજની અમારી વાર્તા જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.